વડોદરાના ખાસવાડી સ્મશાનગૃહ ખાતે ચાલી રહેલા નવીનીકરણ અને વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવા માટે મેયરની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી મેયર, વિવિધ પદાધિકારીઓ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અધિકારીઓએ ખાસવાડી સ્મશાનગૃહમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી. અંદાજે 15 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પાવર ગ્રીડ દ્વારા સમાન ફાળે 7 કરોડ 50 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટનું આશરે 80% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બાકી રહેલા ફિનિશિંગ કામને ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે વિશેષ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાષ્ટ્રીયન સમાજની ધાર્મિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને દસપિંડ વિધિ માટે વિશેષ હોલ અને શેડની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સમાજના સૂચનો અને આયોજન મુજબ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ચોમાસાની ઋતુ દરમિયાન અંતિમ વિધિ માટે આવતા નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. સાથે જ પીવાના પાણી, શૌચાલય અને અન્ય આવશ્યક સુવિધાઓ સતત ઉપલબ્ધ રહે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. મેયરે બાકી રહેલા કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ખાસવાડી સ્મશાનગૃહ વધુ આધુનિક અને સુવિધાસભર સ્વરૂપમાં નાગરિકોને સેવા આપશે. આજે એક બેઠક લેવામાં આવી હતી, એ ખાસવાડી સ્મશાન માટેની હતી અને એમાં આપણા સાંસદ રંજનબેન ભટ્ટ હતા અને અમે 5 પદાધિકારીઓ અને અધિકારીને પણ બોલાવવામાં આવ્યા હતા. અને અમે એમના જ્યારે એ વખતે જ્યારે કામ ચાલુ કર્યું હતું, એમને 15 કરોડ ગ્રાન્ટ લાવીને જે સીઆરમાંથી કામ કરાવડાવ્યું હતું, તો એ કામ અધૂરું હતું અને કેમ અધૂરું હતું એના માટે અમે એક બેઠક કરાવી હતી અને અધિકારીને બોલાવ્યા હતા અને એમના જે નકશો એમનો હતો એ બતાવીને અમે એ પ્રમાણે કેટલું કામગીરી થયું છે, કેટલું નથી થયું એ અંગેની ચર્ચા કરી અને હવે કામ પૂરું થાય વહેલી તકે એવું અમે અધિકારીઓને સૂચન આપ્યા છે. વડોદરા સંસ્કારી નગરી છે. આજે મેયરશ્રીએ પોતે 5 પદાધિકારી હોય અને મેયરશ્રીની અધ્યક્ષતામાં સ્મશાનનું કામ આપણું ખાસવાડીનું કેટલે આવ્યું એમને પણ જાણવું હતું અને થોડું ઘણી ચર્ચા થયા કરે એટલે એમને પણ એક કન્ફ્યુઝન હતું કે આપણું ખાસવાડીનું સ્મશાન જે સુંદર થવા જઈ રહ્યું છે તો કેટલું બાકી છે અને ક્યાં અટક્યું છે. તો મારી પણ ઈચ્છા હતી એટલે મેયરશ્રી સાથે મારી ચર્ચા થઈ હતી. એટલે આજે મેયરશ્રીએ મિટિંગ રાખી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, નેતા, દંડક અને જે સ્મશાનની કામગીરી જુએ છે એ અધિકારી આટલા ભેગા થઈને અમે આજે ચર્ચા કરી. સ્મશાનનું કામગીરી ખૂબ સારી રીતે ચાલી રહી છે. કદાચ પાવર ગ્રીડની પણ 20% કામગીરી બાકી હશે અને IOCL તરફથી જે ફંડ આપણને કોર્પોરેશનને મળ્યું છે એ પણ 20% જ કામગીરી બાકી છે. એટલે સરસ જે ઉપરથી એને કપડાં પહેરાવવાના છે એ જ બાકી છે. બાકી ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. પણ મેયરશ્રીની સૂચનાથી જલ્દી આ કામગીરી પૂરી થાય એ સૂચના આજે અધિકારીઓને આપવામાં આવી છે. સાથે સાથે ખાસ આપના મીડિયાના માધ્યમથી પણ અમે સૌએ પણ સાંભળ્યું કે મહારાષ્ટ્રીયન સમાજનું જે સ્મશાન છે એ નથી થવાનું. પણ આપના માધ્યમથી હું સમાજને ચોક્કસ કહેવા માગીશ કે માનનીય મેયરશ્રી અને આપણા ચારેય બાકીના પદાધિકારીઓ અને હું પોતે, કેમ કે પહેલેથી એક કમિટમેન્ટ હતું કે ખાસવાડી સ્મશાનને સુંદર બનાવવું, તો ત્યાં 10 પિંડની વિધિ મહારાષ્ટ્રીયન સમાજ તરફથી પણ થતી હોય છે. તો ત્યાં પણ સરસ હોલ અને વિધિ માટેનો શેડ કરીને જે સુંદર બનાવવાનું છે એ કામગીરી ઓલરેડી કમિશનર તરફથી સૂચના અધિકારીઓને આપી દેવામાં આવી છે. અને જે સમાજ દ્વારા એક પ્લાનિંગ અને નકશો કોર્પોરેશનને આપ્યો હતો એવી જ રીતના ત્યાં મહારાષ્ટ્રીયન સમાજનો પણ એ જે સ્મશાન છે એ થવા જઈ રહ્યું છે. એટલે આપના માધ્યમથી હું ચોક્કસ સમાજને પણ કહીશ અને વડોદરાવાસીને પણ એ સુંદર મોક્ષધામ આપવું છે. એટલે આખું મોક્ષધામ મહારાષ્ટ્રીયન સમાજ અને આપણા વડોદરાવાસીને મળે એ રીતના માન્ય મેયરશ્રીએ પ્રયત્ન કર્યા છે. અને આજે હું પણ એ ફોલોપિંગ એટલા માટે કે મને એમ છે
કે 15 કરોડ રૂપિયા જો મોક્ષધામ માટે 7.5 કરોડ IOCL અને 7.5 કરોડ પાવર ગ્રીડ આપતી હોય તો બહુ મોટી વાત છે. 15 કરોડનું સ્મશાન થાય એ તો બહુ જ મોટી વાત છે. અને સુંદર મજાનું સ્મશાન મોક્ષદાન થાય એવી મારી પોતાની પણ એક અંગત લાગણી. માન્ય મેયરશ્રીએ પણ આજે માન્ય રાખીને મિટિંગ કરી. સુંદર મિટિંગ થઈ છે, પોઝિટિવ મિટિંગ થઈ છે અને જલ્દીમાં જલ્દી આ તમામ પૂરું મોક્ષધામ પૂર્ણ થાય અને વડોદરાવાસીને આપવામાં આવે અને ત્યાં આપણે મોક્ષધામમાં સુંદર અંતિમ વિધિ કરી શકીએ એ રીતનું કાર્ય થવા જઈ રહ્યું છે. હું મેયરશ્રી અને બાકીના ચારે પદાધિકારીને પણ ખૂબ અભિનંદન આપું છું અને કોર્પોરેશનના કમિશનરની ટીમ પણ જે રીતે સ્પેશિયલ ત્યાં અધિકારીને મૂકીને કામ ચાલી રહ્યું છે તો એમને પણ અભિનંદન આપું છું. ધન્યવાદ. છે ને અહીંયા જે બની રહ્યું છે એ આખું આપણું જૂનું સ્મશાન હતું તે જગ્યાએ નવું ડેવલપ કરી રહ્યા છે અને જ્યાં પતરાની તમે વાત કરો છો એ ઓલ્ટરનેટ છે એટલે ત્યાં તકલીફ ન પડે. ચેરમેનશ્રી પોતે આપની પાસે સમાચાર આવ્યા અને મેયરશ્રી ચેરમેનશ્રી જાતે જોવા ગયા છે અને અધિકારીને સૂચના આપી છે કે આવી કોઈ તકલીફ વડોદરાવાસીને ન થાય એની ચોક્કસ ધ્યાન રાખવું એટલે એ વડોદરાના નગરજનોને તકલીફ ન પડે એ રીતની કામગીરી કોર્પોરેશન